છોટાઉદેપુર નગરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં જોડાયા। છોટાઉદેપુર નગરપાલિકાની આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે છોટાઉદેપુર નગરમાં મજબૂત થતી જાય છે। ત્યારે આજે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર નગરમાંથી 25થી વધુ યુવા અને ઉત્સાહી કાર્યકર્તાઓ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇકબાલભાઈ ખોટા, આમ આદમી પાર્ટીના નેતા રમણભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડી સ્વાગત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજ રોજ છોટાઉદેપુર નગર ખાતે આમ આદમી પાર્ટીમાં એક ખુશીનો માહોલ છે। વોર્ડ નંબર અલગ અલગ વોર્ડોથી આજે આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા જોડાયા છે। તો હવે લાગે છે કે હવે એક લડત ખૂબ મજબૂત થવાની છે। નગરપાલિકા આમ આદમી પાર્ટી અમે કબજે કરવાના છે અને ખૂબ સરસ કાર્યક્રમ આગળ અમે ગોઠવાના છે, જેમાં નગરથી અલગ અલગ વોર્ડથી કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને સંગઠન ખૂબ મજબૂત થવાનું છે અને નગરપાલિકાની ચૂંટણીમાં અમે ખૂબ સરસ લડત આપવાના છે। આજ રોજ આમ આદમી પાર્ટીમાં 25 થી 30 જણ નગરમાંથી જોડાયા છે અને આગામી આવતા અઠવાડિયે પણ એવું એક પ્રોગ્રામ છે જેમાં 200 થી 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે।